આજે હું નસવાડી જિલ્લા પંચાયતની જનતાથી પોતાના મિત્ર કયુમ મેમન સાહેબ સાથે હાથ જોડીને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણ જેવા કર્મઠ ઉમેદવારને તમે મત આપીને વિજય બનાવો. નસવાડી જિલ્લા પંચાયતની જનતા, તમે હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા મિત્ર કયુમ મેમન સાહેબે હાથ જોડીને એક વખત વિનંતી કરું છું કે ગોપાલસિંહ ચૌહાણની ધર્મપત્ની શ્રીમતી યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણને ભારી બહુમતથી ભારે મતોથી વિજય બનાવીને તમે પોતે વિકાસની ધારામાં સામેલ થઈ જાઓ. કેમ કે યતનાબેન એક કર્મઠ ઉમેદવાર છે. જીત્યા પછી તમારા માટે ઘણા વિકાસના કામો કરશે. આજે હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા અંગત મિત્ર કયુમ મેમન સાહેબ બંને હાથ જોડીને નસવાડીની જનતાથી અપીલ કરું છું કે તમે પોતાના ક્ષેત્રના કર્મઠ અને ઈમાનદાર નેતા જે ગોપાલસિંહ ચૌહાણની ધર્મપત્ની છે એટલે યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણને પોતાના અમૂલ્ય મત આપીને વિજય બનાવો. અને મને ભરોસા છે કે યતનાબેન ચૂંટણી જીત્યા પછી તમારા માટે આ ક્ષેત્રમાં સારા વિકાસના કામ કરશે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોરશોરથી પ્રચારના રૂપ લઈને ચાલી રહ્યા છે. એ ક્રમમાં નસવાડીની જનતાને હું એક અપીલ કરવા માંગુ છું કે નસવાડી જિલ્લા પંચાયતથી યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા છે. તો તમે પોતાના કર્મઠ ઉમેદવાર યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણને મત આપીને વિજય બનાવો. તો મિત્રો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. આજે હું નસવાડી જિલ્લા પંચાયતની જનતાથી પોતાના મિત્ર કયુમ મેમન સાહેબ સાથે હાથ જોડીને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણ જેવા કર્મઠ ઉમેદવારને તમે મત આપીને વિજય બનાવો. દોસ્તો, તમે અહીંયા જોઈ લો, આ છે ભારતીય જનતા પાર્ટીના નસવાડી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણ, ગોપાલસિંહ ચૌહાણની ધર્મપત્ની છે. તો તમે એક વખત તમારા વિસ્તારના જમીની નેતા શ્રીમતી યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણને એક વખત પોતાના બહુમૂલ્ય મત આપીને વિજય બનાવો અને વિકાસની ધારામાં સામેલ થઈ જાઓ. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. નસવાડી જિલ્લા પંચાયતની જનતા
તમે હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા મિત્ર કય્યુમ મેમન સાહેબે હાથ જોડીને એક વખત વિનંતી કરું છું કે ગોપાલસિંહ ચૌહાણની ધર્મપત્ની શ્રીમતી યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણને ભારી બહુમતથી ભારે મતોથી વિજય બનાવીને તમે પોતે વિકાસની ધારામાં સામેલ થઈ જાઓ, કેમ કે યતનાબેન એક કર્મઠ ઉમેદવાર છે. જીત્યા પછી તમારા માટે ઘણા વિકાસના કામો કરશે. દોસ્તો, તમે જાણો છો કે અહીંયા હું પોલિટિકલ એનાલિસ્ટ તરીકે નથી આવ્યા છું. હું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં મને લાગે છે કે આ ભાજપના કેન્ડિડેટ મજબૂત છે, તમારા માટે કામ કરશે, તો હું એના માટે અપીલ કરું છું. જ્યાં મને લાગે છે કે આ કેન્ડિડેટ ભાજપના છે પણ તમારા માટે સારા નથી, તો હું વિરોધ પણ કર્યા છું. તમે મારા યુટ્યુબમાં જોઈ લીધો. પણ મને લાગે છે કે યતિનાબેન તમારા ક્ષેત્રમાં સારા કામો કરશે. મને ભરોસો છે અને વિશ્વાસ છે. એના માટે હું તમે વારંવાર કહું છું કે આ બેનને મત આપો. હું અહીંયા એક અંતિમ પંચ કહી રહ્યા છું. આજે હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા અંગત મિત્ર કય્યુમ મેમન સાહેબ બંને હાથ જોડીને નસવાડીની જનતાથી અપીલ કરું છું કે તમે પોતાના ક્ષેત્રના કર્મઠ અને ઈમાનદાર નેતા જે ગોપાલસિંહ ચૌહાણની ધર્મપત્ની છે એટલે યતિનાબેન ગોપાલસિંહ ચૌહાણને પોતાના અમૂલ્ય મત આપીને વિજય બનાવો. અને મને ભરોસા છે કે યતિનાબેન ચૂંટણી જીત્યા પછી તમારા માટે આ ક્ષેત્રમાં સારા વિકાસના કામ કરશે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.